ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સહસંબંધાંક સ્વાધ્યાય 2.3 ક્રમાંક સહસંબંધાંકમાં મેં તમને હોમવર્ક આપેલું હતું કે ભાઈ આપણી પાસે જે એક્સરસાઇઝ છે એના 1 થી 5 દાખલા આપણે જે ક્રમાંક સહસંબંધાંકમાં 2 મેથડ લીધી એ મેથડથી તમારે પૂરા કરવાના હતા. તમે લોકોએ કરી લીધા હશે. તો હવે મિત્રો ક્રમાંક સહસંબંધાંક છે એમાં આપણી પાસે કોઈ બીજી એવી મેથડ બાકી રહેતી નથી. તો ક્રમાંક સહસંબંધાંકમાં હવે જે 2 કે 3 માર્કમાં પૂછાય એવા ટૂંકા દાખલા છે કે એમાં આપણી પાસે અલગ અલગ 2 જ મેથડ છે. તો એ બંને મેથડ આપણે આજે કમ્પ્લીટ કરશું એટલે એનાથી આપણું એક ટોપિક આખો સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક કમ્પ્લીટ થાય છે. પછી મિત્રો ઘણાને એવી આદત છે જ, આપણે 11th માં પણ એવું જ કરતા હતા કે ભાઈ આપણી એક મેથડ પૂરી થાય એટલે સ્વાધ્યાયના પણ સમ તમારે તમારી જાતે ગણવાના હોય છે. પણ જો ન કર્યા હોય તો આજે તમારી પાસે હોમવર્ક વધારે આવશે. સ્વાધ્યાયના આપણે જે કાંઈ 2 પદ્ધતિઓ કરી, હવે એક વસ્તુ સમજી લો કે સહસંબંધાંકમાં મોટા દાખલા જે કોલમ બનાવીને કરવાના હતા એ બધા જ આપણે પૂરા કરી નાખ્યા છે. એટલે હવે તમારે કોઈ જ કોલમવાળા દાખલા ગણવાના નથી. હવે આપણે તો કે ભાઈ 2 અને 3 માં પૂછાતા હોય એવા જ દાખલા ગણવાના છે. નવી મેથડ હવે તમારી પાસે એક પણ આવશે નહીં. તો હવે આજે આપણે જે સ્વાધ્યાય છે એના પણ હું તમને સમ હોમવર્કમાં આપી દઈશ. તો સૌથી પહેલા આપણે ક્રમાંક સહસંબંધાંકના કોલમ ન આપેલી હોય પણ રકમ આપેલી હોય એવા ટૂંકા દાખલા જે 2 અને 3 માર્કમાં પૂછાય છે એ જોઈ લઈએ. આપણી પાસે જો ટૂંકા દાખલા છે એમાં પણ તમને થોડું ઘણું હોમવર્ક મળશે. સૌથી પહેલા આપણી પાસે ક્વેશ્ચન છે કે ભાઈ આપણને ક્રમાંક સહસંબંધાંક આપી દીધો છે. ક્રમાંક સહસંબંધાંક આપણે રકમ ઉપરથી શોધવાનો છે. આપણી પાસે રકમ આપેલી છે કે ભાઈ એક કંપનીના અલગ અલગ 8 ડ્રાઈવરના વાહન ચલાવવાના અનુભવ અને અકસ્માતની સંખ્યા પરથી આપણે ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે. ક્વેશ્ચનની અંદર આપણને આ રીતે કીધેલું છે કે એક કંપનીના અલગ અલગ 8 ડ્રાઈવરના વાહન ચલાવવાના અનુભવ અને અકસ્માતની સંખ્યાના ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો ગુજરાતીમાં લખેલું છે આપણી પાસે, જેને આપણે આપણી ભાષામાં લખશું. ક્રમાંકોના તફાવતના વર્ગોનો સરવાળો. હવે આ વસ્તુ શું છે તો કે ભાઈ આના ઇક્વલ થશે સિગ્મા ડી સ્ક્વેર. ક્રમાંકોનો તફાવત એટલે એને આપણે કહીએ છીએ ડી, વર્ગ એટલે સ્ક્વેર, સરવાળો એટલે સિગ્મા. ક્રમાંકોના તફાવતના વર્ગોનો સરવાળો એના બરાબર શું થશે? સિગ્મા ડી સ્ક્વેર. એટલે ક્વેશ્ચનમાં તમને સીધું સિગ્મા ડી સ્ક્વેર લખીને આપેલું હશે નહીં, પણ આવી રીતે ટ્વિસ્ટેડ લેંગ્વેજનો ઉપયોગ કરેલો હશે. તો આપણે સમજી જવાનું કે આ આપણી કઈ કોલમ આપેલી છે. ક્રમાંકોના તફાવતના વર્ગોનો સરવાળો એટલે કે એનો મતલબ થશે સિગ્મા ડી સ્ક્વેર. ક્વેશ્ચનની અંદર આપણને સિગ્મા ડી સ્ક્વેર આપેલું છે 126. ચલો ભાઈ, સિગ્મા ડી સ્ક્વેર આપણને આપેલા છે 126. હવે જો નંબર ઓફ વેરિયેબલ્સ, ચલની સંખ્યા સ્પષ્ટ રીતે આપેલી નથી, પણ રકમમાં આપણને એમ કીધું છે કે એક કંપનીના 8 ડ્રાઈવરો. તો સ્વાભાવિક છે કે આપણી પાસે 8 વ્યક્તિઓની વિગત છે એટલે આપણા n બરાબર શું થશે? 8. બસ આપણી પાસે 2 વસ્તુ છે. આપણને શોધવાનું શું કીધું છે? ક્રમાંક સહસંબંધાંક. તો ક્રમાંક સહસંબંધાંક શોધવાનું સૂત્ર છે જ આપણી પાસે કે જે તમને બધાને હવે મોઢે યાદ રહી ગયું હશે. r બરાબર 1 માઇનસ
6 sigma d square upon n square minus 1. ચલો ભાઈ આપણી પાસે સિગ્મા ડી સ્ક્વેર છે n છે એની વિગત હવે તમે આ સૂત્રમાં મૂકી શકો છો. તો એ દાખલો છે એ તમને આવડે જ છે કે ભાઈ 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર શું છે આપણી પાસે તો કે ભાઈ 126 124 અપોન n એટલે 8 નો સ્ક્વેર 64 માઇનસ 1. કેલ્ક્યુલેશન પછી જાતે પૂરું કરજો. 126 ઇન્ટુ 6 અને અહીંયા છેદમાં આવશે 8 ઇન્ટુ 63. ચલો ભાઈ આપણી પાસે આનો આન્સર આવશે 126 એને ગુણ્યા 6 કરશું એટલે 756. 756 1 minus 756 divide 504. 756 divide 504 r equal 1 minus 1.5 એટલે આપણો આન્સર આવશે -0.5. 1 minus 1.5 કરીએ આપણો આન્સર આવશે -0.5. 2 માર્કનો ટૂંકો દાખલો છે ક્રમાંક સહસંબંધાંકનો કે જેમાં તમને આવી રીતે ક્વેશ્ચન આપેલો હતો ક્રમાંકોના તફાવતના વર્ગોનો સરવાળો અને સંખ્યા જેના ઉપરથી બહુ ઇઝીલી તમે r મેળવી શક્યા. હવે તો કે ભાઈ આ જ મેથડ સૂત્ર આ જ પણ એની અંદર તો કે ભાઈ ભૂલ સુધારણાવાળો દાખલો. આ સિગ્મા ડી સ્ક્વેર છે તફાવત છે ડી ડિફરન્સ x y કરીએ એટલે આપણને ડિફરન્સ મળે છે. તો એ ડિફરન્સ ઘણી વખત એવું બને કે ડિફરન્સમાં આપણે જે કાંઈ ક્રમ લીધા છે એ ક્રમ ભૂલથી ખોટા લેવાઈ ગયા. તો એની જગ્યાએ આપણે સુધારીને નવા ક્રમ મૂકવાના હોય અને એનો સ્ક્વેર કરવાનો છે અને પછી એના ઉપરથી નવો સહસંબંધાંક શોધવાનો આવશે. તો હવે ઈ પદ્ધતિ છે એમાં આપણે જઈએ છીએ. તો એના માટે થઈને આપણે શું કરશું, આપણે 11મા ધોરણમાં પણ આવા સમ કરેલા છે ભૂલ સુધારણાવાળા કે ભાઈ ખોટો પ્રાપ્તાંક લેવાઈ ગયો હોય તો તેના સ્થાને આપણે સાચો પ્રાપ્તાંક મૂકવાનો છે. તો સૌથી પહેલા ક્વેશ્ચન નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન ધીમે ધીમે હું બોલું છું. એક શાળાના 10 વિદ્યાર્થીઓને તેમની રમતગમતની પ્રવૃત્તિ અને સામાન્ય જ્ઞાનના અલગ અલગ ક્રમ આપવામાં આવેલા છે. તે પરથી ક્રમાંક સહસંબંધાંક 0.2 મળે છે. પછીથી એવું માલુમ પડે છે કે એક વિદ્યાર્થીના આ બે ગુણધર્મોના ક્રમાંકોનો તફાવત 2 ના બદલે 3 લેવાયો હતો. તો સુધારેલો ક્રમાંક સહસંબંધાંક શોધો. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે મેથડ તો આપણી આ જ છે કે ભાઈ ક્રમાંક સહસંબંધાંક આપણે શોધશું. પણ તો કે ભાઈ આ દાખલો આપણને 3 માર્કમાં આવે કેમ કે થોડો મોટો દાખલો છે. એક વિદ્યાર્થીના માર્ક છે એ ખોટા લેવાઈ ગયા છે. તમને ખ્યાલ જ છે કે આપણે જે કંઈ ખોટી કિંમત હશે એમાં વ્યવસ્થિત રીતે માઇનસ કરશું અને સાચી કિંમત છે એ પ્લસ કરી અને આગળ નવો ક્રમાંક સહસંબંધાંક શોધશું. ચલો સૌથી પહેલા તો આપણી પાસે ટોટલ વિદ્યાર્થીઓ કેટલા વિદ્યાર્થીઓની માહિતી છે 10 વિદ્યાર્થીઓ. એટલે ટોટલ સંખ્યા આપણી પાસે n બરાબર કેટલા છે 10.
હવે તો કે ભાઈ એક વિદ્યાર્થી છે એને આપણે જે ક્રમ આપેલો છે એમાં 3 છે એ ખોટી રીતે અપાઈ ગયા છે. ખરેખર દેવાનો હતો એને કયો ક્રમ દેવાનો હતો? 2. તો સૌથી પહેલા તો આપણે ખોટી કિંમત અને સાચી કિંમત લખી લઈએ. ખોટી કિંમત 3 છે અને સાચી કિંમત ખરેખર હોવી જોઈએ કેટલી? 2. આ કોની કિંમત છે? ક્રમાંકોના તફાવતની, એટલે કે એનો મતલબ એમ કે d, ક્રમાંકોનો તફાવત એટલે d. તો કે ભાઈ આપણી પાસે d ની ખોટી કિંમત અને સાચી કિંમત આ બે વસ્તુ છે કે ભાઈ ખોટી કિંમત 3 છે, સાચી કિંમત 2 છે. હવે આનું આપણે જે કંઈ પ્લસ માઈનસ કરવાનું હશે એ સિગ્મા ડી સ્ક્વેરમાં કરવાનું થાય. તો એના માટે થઈને સૌથી પહેલા તો આપણી પાસે ક્રમાંક સહસંબંધાંક r આપેલો જ છે 0.2. તો સૌથી પહેલા આપણે મિત્રો આપણી પાસે r છે, n છે, તો સિગ્મા ડી સ્ક્વેર શોધવો પડશે. r = 1 - 6. સૂત્ર ઈ જ રહે છે, કાંઈ જ ફેરફાર થતો નથી. n² - 1. ચલો ભાઈ r છે જ આપણી પાસે, કેટલા છે? 0.2. 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર તો છે જ નહીં, આપણે એને તો શોધવાના છે, ઈ તો આપણો હીરો છે, એટલે સિગ્મા ડી સ્ક્વેર ના સ્થાને કાંઈ લખતા નથી. n નંબર આપણી પાસે છે 10, અહીંયા 10 નો સ્ક્વેર એટલે 100, 100 - 1 તો આપણે સીધા 99 લખીએ છીએ. હવે એ બધી ગણતરીઓ બતાવવાની જરૂર નથી કેમ કે હવે તમને આવડે જ છે. 0.2 = 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર ડિવાઇડ 990 990 99 અને 10 બંનેનો ગુણાકાર. હવે જો આપણે તો કે ભાઈ સિગ્મા ડી સ્ક્વેર ની કિંમત શોધવાની છે, એ આપણો હીરો છે. આપણું ઈ આખું સ્ટેપ માઈનસમાં છે, તો કે આપણે જેની કિંમત શોધવાની હોય તે માઈનસમાં ચાલે નહીં. તો આ આખું સ્ટેપ આપણે બરાબરની ડાબી બાજુ લઈ જઈએ એટલે આખું સ્ટેપ પ્લસ થઈ જશે. 6 સિગ્મા ડી સ્ક્વેર ડિવાઇડ 990 = 1 - 0.2. ચલો ભાઈ 1 - 0.2. 0.2 આ સાઈડ હતા ઇક્વલ ની લેફ્ટ સાઈડ, આપણે એને રાઈટ સાઈડ લઈ ગયા એટલે એની સાઈન ચેન્જ થઈ ગઈ, પ્લસ હતા માઈનસ થઈ ગયા. 6 સિગ્મા ડી સ્ક્વેર upon 990 = 1 - 0.2 એટલે 0.8. ચલો હવે આપણે સિગ્મા ડી સ્ક્વેર ની કિંમત જોઈ છે, એને એકલાને જ રાખવાના છે, બાકી બધાયને આ બાજુ ધક્કો મારી દેવાનો છે. સિગ્મા ડી સ્ક્વેર = 0.8. 990 અહીંયા છેદમાં છે, આ બાજુ જશે એટલે શું થઈ જશે? એનો ગુણાકાર. 0.8 ની સાથે મલ્ટીપ્લિકેશન ડિવાઇડ 6. 6 સિગ્મા ડી સ્ક્વેર સાથે શું છે? તો કે ભાઈ ગુણાકારમાં છે, આ બાજુ જશે તો ઈ છેદમાં વયા જશે. ચલો 990 * 0.8 ડિવાઇડ 6 કરશું એટલે આપણો સિગ્મા ડી સ્ક્વેર નો આન્સર આવશે 132. 132 કઈ રીતે આવ્યા? 990 એને ગુણ્યા 0.8 ભાગ્યા 6. કેલ્ક્યુલેટર છે તમારી પાસે, કેલ્ક્યુલેટરમાં ગણતરી કરશો એટલે આપણો આન્સર આવશે 132. હવે આપણી પાસે આ ડી સ્ક્વેર સિગ્મા ડી સ્ક્વેર છે, એની અંદર આપણે આ ફેરફારો કરવાના છે. જે ખોટી કિંમત છે એને માઈનસ કરવાની છે, સાચી કિંમતને પ્લસ કરવાની છે. પણ મિત્રો આપણી પાસે જે આ ખોટી કિંમત છે એ તો ડિફરન્સ છે, આપણે જે કાંઈ ફેરફાર છે એ ડી સ્ક્વેરમાં કરીએ છીએ, એટલે આપણે પણ આનો સ્ક્વેર કરીને પ્લસ માઈનસ કરવાના. એટલે જો હવે આપણે સાચો અથવા તો નવો સિગ્મા ડી સ્ક્વેર શોધીએ. સાચો સિગ્મા ડી સ્ક્વેર બરાબર સિગ્મા ડી સ્ક્વેર માઈનસ તો કે ભાઈ ખોટી કિંમત. કોની ખોટી કિંમત? તો કે આ 3 છે, આપણે માઈનસ શું કરશું? 9 પ્લસ 2 સાચી કિંમત પ્લસ આપણે
શું એડ કરવાનું છે તો કે ભાઈ 2 નો સ્ક્વેર 4. 9 અને 4 શું કામ લીધા? જો એનું તમને કેલ્ક્યુલેશન પછી ભૂલાઈ જતું હોય તો અહીંયા બ્રેકેટમાં કે સાઈડમાં લખી દેવાનું કે ભાઈ 3 નો સ્ક્વેર અને અહીંયા આવશે 2 નો સ્ક્વેર. એટલે ખ્યાલ આવે કે ભાઈ આ 9 અને 4 આવ્યા છે ક્યાંથી? ખોટી કિંમત માઈનસ કરી છે, સાચી કિંમતને આપણે પ્લસ કરશું. ચલો ભાઈ સિગ્મા ડી સ્ક્વેર એટલે ક્યાં? તો કે ભાઈ આ 132 જે આપણી પાસે છે એ જ આપણે લેવાના છે. એટલે 132 - 9 + 4. 132 - 9 + 4 કરશું એટલે 127 આવશે. 127. આ આપણો સુધારેલો સાચો સિગ્મા ડી સ્ક્વેર છે 127. હવે આના ઉપરથી પાછો આપણે ક્રમાંક સહસંબંધાંક તો શોધવાનો જ છે. એટલે હવે પહેલા આપણો ડી સ્ક્વેર 132 હતો, હવે મળ્યો 127. તો એના ઉપરથી આપણે સાચો ક્રમાંક સહસંબંધાંક શોધીએ. પાછું ફોર્મ્યુલા ઈ 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n, n સ્ક્વેર માઇનસ 1. હવે જુઓ મિત્રો, આ આપણું જે ફોર્મ્યુલા છે, સૂત્ર છે, એમાં તમારે n તો 10 હતા એ જ લેવાના છે, એમાં કોઈ જ ચેન્જીસ નથી. પણ સિગ્મા ડી સ્ક્વેર ની જગ્યાએ આપણે 127 લખશું. ચલો ભાઈ 10 અને અહીંયા તો કે 9. હવે અહીંયાથી આ આખો દાખલો તમે આટલો 2 સ્ટેપ બાકી રહે છે એ જાતે પૂરા કરી શકશો. તમારી પાસે કેલ્ક્યુલેટર છે જ એટલે એની તમારે ગણતરી બતાવી અને એનું કામકાજ પૂરું કરવાનું છે. એનો આન્સર આવે છે 0.23. એ આન્સર તમારે જાતે કરી લેવાનો છે. અહીં લખી દઉં છું, r નો આન્સર આવે છે 0.23. ચલો ક્લિયર મિત્રો? આમાં કાંઈ જ તમને પ્રોબ્લેમ હશે નહીં કે ભાઈ સિગ્મા જે આપણને ખોટી કિંમત આપેલી છે તો સિગ્મા ડી સ્ક્વેરમાં પ્લસ માઇનસ કરવાનું છે. તો એના માટે થઈને પહેલા સિગ્મા ડી સ્ક્વેર તો જોશે જ, તો ઈ ગોત્યો છે અને એના ઉપરથી પછી પ્લસ માઇનસ આપણે કરી નાખ્યું છે. નવો સિગ્મા ડી સ્ક્વેર મળે એને ફોર્મ્યુલામાં આપણે અપ્લાય કરી દીધો છે. બહુ ઈઝી મેથડ છે. હવે આ જે બે આપણે દાખલા ગણ્યા એ તમારી પાસે એક્સરસાઇઝ ટેક્સ્ટબુકની તમને લિંક ખબર જ છે, લિંક બધાએ ટેક્સ્ટબુકની જોઈ લીધી હશે તમારી પાસે, અથવા તો ટેક્સ્ટબુક હોય તો વેલ એન્ડ ગુડ. તો એ જે આપણી પાસે સ્વાધ્યાય 2.3 આપણે ગણેલું છે તો એ સ્વાધ્યાય 2.3 ની અંદર તમે લોકોએ 1 થી 5 દાખલા ગણ્યા કે જે કોલમ વાળા હતા. હવે છઠ્ઠો અને સાતમો એ બે દાખલા આપણે જે આ બે ગણ્યા આજે એના જેવા છે, ટૂંકા દાખલા, સેમ આ જ મેથડ છે, ખાલી ક્વેશ્ચન ફેર થશે. તો એ બંને દાખલા તમારે હોમવર્કમાં કરવાના જ છે આજે. એક્સરસાઇઝ 2.3 નો છઠ્ઠો અને સાતમો. પછીથી તમારા માટે જે હોમવર્કનું નાસ્તો આવે છે, ઘણો બધો હોમવર્કનો, એમાં છે કે ભાઈ આપણે સ્વાધ્યાયના જે આપણે દાખલા ગણી લીધા છે એવા જ સેમ મેથડના કોલમ વાળા દાખલા પેજ નંબર 111 પર સ્વાધ્યાય 2 વિભાગ ઈ સેક્શન ઈ ના ABCD ઈ તો બધા થિયરી અને ટૂંકા પ્રશ્નો છે કે જે આપણે કરવાના છે. પ્લસ મેં તમને કીધું હતું ગ્રાફ છે, તો ગ્રાફ કાંઈ અત્યારે આપણે કરવાનો નથી. સેક્શન A તો ટોટલી MCQ છે. B, C અને D માં ટૂંકા દાખલા, ટૂંકા પ્રશ્નો, અલગ અલગ થિયરી છે કે જે આપણે જરૂરી જે કાંઈ છે આપણી પાસે થિયરી એ આપણે ચેપ્ટર પૂરું થાય પછી લઈ લેશું. તો આપણી પાસે સેક્શન E વિભાગ E ના 111માં પેજ ઉપર છે 1 થી 6 દાખલા કે જેમાં તમારે કાર્લ પિયર્સન અને સ્પીયરમેન એટલે કે આ ક્રમાંક સહસંબંધાંક બંને અલગ અલગ દાખલા બંને મેથડથી ગણવાના છે. કાર્લ પિયર્સનમાં તમારી પાસે 3 સૂત્રો છે, સિગ્મા x - x બાર વાળું, પછી xy વાળું અને uv વાળું. જનરલી તમે બધા દાખલા xy થી ગણો તો જ સહેલા પડશે. બહુ મોટી રકમ હોય તો uv નો ઉપયોગ કરજો. તમારી પાસે એ બધી મેથડ ગણેલી જ છે આપણે
એટલે આ જે 1 થી 6 દાખલા પ્લસ વિભાગ F ની અંદર એક્સરસાઇઝ છે, પુનરાવર્તન છે, એટલે સ્વાભાવિક છે કે આપણે એની મેથડ કરી જ લીધી છે. વિભાગ F માં 1 થી 6 દાખલા, 7મો અને 8મો તમે જાતે નહીં ગણતા, હું તમને એમાં ગણાવીશ, કેમ કે તમને આવડે જ છે. તો ક્રમાંક સહસંબંધાંક જ છે, પણ થોડો ઘણો એમાં ડિફરન્સ આવે છે. એટલે હમણાં જ હું તમને એના વિશે વિગત આપી દઉં છું કે એ તમારે કઈ રીતે ગણવાનો થશે. તો તમારું હોમવર્ક તમે આજે ખબર પડી ગઈ છે મિત્રો કે ભાઈ વિભાગ E ના 1 થી 6 દાખલા અને વિભાગ F માં 1 થી લઈ અને 6 બંનેમાં 6 દાખલા છે એ જાતે જ પૂરા કરવાના છે. વિભાગ F નો 7મો અને 8મો દાખલો, એમાં કોલમ બનાવવામાં થોડું ઘણું ચેન્જીસ છે. એ કોલમ કેમ બનાવવી એ હું તમને અત્યારે શીખડાવી દઉં છું. પછીથી કોલમ બનાવી લઈએ તો દાખલો તમે જાતે પૂરો કરી શકશો. તો આટલું તમારા માટે હોમવર્ક છે. 6 ને 6 12 દાખલા છે, જરાય વધારે હોમવર્ક નથી. અને તમે મિત્રો ઘરે હોમવર્ક કરો છો, તમે ક્યાંય પણ અટકો, તમને ક્યાંય પ્રોબ્લેમ થાય કે ભાઈ આ કઈ મેથડથી અમારે સોલ્વ કરો, તો તમે વોટ્સએપ કે ફોન કોલ કરીને મારો કોન્ટેક્ટ કરી શકશો. તમારી ક્વેરી ઇમિડિયેટલી આપણે સોલ્વ કરશું. તો હવે તમે સ્વાધ્યાય 2 વિભાગ F નો 7મો અને 8મો દાખલોમાં કોલમ થોડી ઘણી ફેરફાર છે. તો એમાં હું તમને થોડી હિન્ટ આપી દઉં છું કે ભાઈ કોલમ તમે કઈ રીતે બનાવશો. તમારી પાસે આજે થોડું વધારે હોમવર્ક છે. એવું જરૂરી નથી કે એક જ દિવસમાં ફટાફટ ગણી નાખવું, કોકનામાંથી ઉતારો મારી લેવો, આજુબાજુમાં જે કાંઈ રહેતા હોય વિદ્યાર્થી મિત્રો બહેનપણીઓ એનામાંથી શાંતિથી ગણજો, પણ જાતે ગણજો. કોઈનો અન્યનો સહારો લેતા નહીં. નવનીતનો ઉપયોગ સહેજ પણ કરતા નહીં. ચલો હવે તો કે ભાઈ સ્વાધ્યાયનો સેક્શન F છે, એનો પેજ નંબર 114 ઉપર 7મો દાખલો છે કે જેમાં તમને શોધવાનો તો ક્રમાંક સહસંબંધાંક જ છે, પણ x અને y માં તમને જે ક્રમ આપવા પડશે એમાં થોડોક પ્રોબ્લેમ રહેશે. એટલે તમે કઈ રીતે ક્રમ આપશો એ હું તમને શીખવાડી દઉં છું. x ની અંદર આપણી પાસે જે ચલ છે a b c d e 5 વિગત છે, તો 5 ને વિગત છે એમાં બધાને સરખા ગુણ મળેલા છે, 5 5 5. ઘણી વખત એવું બની શકે કે ભાઈ બધાને એક જ સરખા ગુણ આપેલા છે 5. સામે y છે તો કે ભાઈ y માં આવી રીતે ગુણ છે આપણી પાસે 2 -2 0 2. હવે આમાં તમને દાખલો ક્રમાંક સહસંબંધાંકથી શોધવાનો છે, તો તમને ઘણી વખત કન્ફ્યુઝન થશે કે ભાઈ ઓલામાં તો આપણે એવું હતું કે સૌથી મોટી કિંમત હતી તો એને 1 નંબર દેતા હતા, પછી એનાથી નાની હતી તો એને 2 નંબર દેતા હતા. હવે આમાં તો બધાય હરખા જ છે, તો આપણે ક્રમ કેવી રીતે આપવા? તો હું નથી દેવો બધાયને એકો, બધાયને પહેલો નંબર દઈ દેવાનો? તો કે ભાઈ નહીં, આપણે આપણા નિયમ પ્રમાણે જ જવાનું. આપણો નિયમ શું છે કે ભાઈ જે સરખા ક્રમ હોય તો આપણે એને જે નંબર એના હકના મળે છે એની આપણે શું લઈએ છીએ? એવરેજ. તો હવે આની અંદર જો મિત્રો આપણે રેન્ક ઓફ x rx કેવી રીતે આપવાના રહેશે? તો કે આપણી પાસે x કેટલા છે? 1 2 3 4 5. તો આપણે એની એવરેજ લેવાની રહેશે. 1 + 2 + 3 + 4 + 5. ડિવાઇડ આપણી પાસે સંખ્યા કેટલી છે? 5. ચલો ભાઈ આનો ટોટલ થશે 15. 15 / 5 એટલે આવશે 3. તો આની અંદર આપણે rx બધાને 3 દેવાનો રહેશે. રેન્ક ઓફ x આપણે બધાને શું આપવાનું રહેશે? 3.
કેમ કે બધાના ગુણ સરખા છે એટલે બધાને આપણે એવરેજ લેશું, સરાસરી લેશું અને નંબર આપશું 3. હવે ઈ જ રીતે મિત્રો આપણી પાસે બાજુમાં છે પ્લસ અને માઈનસ બંને આંકડા આપેલા છે. અત્યાર સુધી આપણે જેને ક્રમ આપ્યા એ બધા પ્લસમાં જ હતા. હવે તો કે ભાઈ માઈનસમાં પણ ફિગર આવ્યા. માઈનસ એટલે 0 કરતાં પણ ઓછું, તો એને આપણે ઈ રીતે નંબર આપવા પડશે. જો તમે મિત્રો સૌથી પહેલા રેન્ક ઓફ x અને રેન્ક ઓફ y. હવે જો y માં આપણી પાસે પ્લસ, તો કે ભાઈ પ્લસમાં સૌથી મોટો ડિજિટ છે 2, પણ 2 પણ આપણી પાસે 2 વખત આવે છે, તો આપણા નિયમ પ્રમાણે એની એવરેજ લેવાની 1 અને 2. ચલો અહીંયા આપણે આ એવરેજ કોની લીધી હતી? 5. હવે આપણે એવરેજ કોની લઈએ છીએ? 2. 1 અને 2 એટલે 1 + 2 ડિવાઇડ 2, 3 ડિવાઇડ 2 એટલે 1.5. તો આપણી પાસે બે સ્થાન ઉપર છે, તો બંનેને આપણે નંબર આપીશું 1.5 1.5. ચલો હવે પછીથી તો કે ભાઈ -2 નહીં આવે, એના પછીથી વારો આવશે 0. તો આપણે 2 ને આપણે 2 વખત નંબર દઈ દીધા છે, 1 અને 2. તો હવે 0 નું સ્થાન આવશે 3 નંબર ઉપર. અને ફરી પાછા 0 પછીથી હવે કોઈ બીજા ફિગર રહેતા નથી, તો આપણે માઈનસમાં જશું. તો માઈનસમાં આપણી પાસે આવે છે -2, પણ ઈ પણ 2 વખત છે, તો એમાં પણ આપણે એવરેજ લેશું. એવરેજ લઈએ -2 ની, તો -2 ને એના હકના 2 પ્રાપ્તાંકો મળે છે 4 અને 5. ચલો 4 + 5 કે ભાઈ 9 ડિવાઇડ 2 4.5. તો અહીંયા આપણે લેશું 4.5 4. ચલો ક્લિયર મિત્રો, તમે નંબર દેતા શીખી ગયા છો કે ભાઈ આવી રીતે સરખા ડિજિટ આવે. માઈનસમાં તમને ખ્યાલ જ છે કે જે ખરેખર મોટો ડિજિટ હોય એ ખરેખર શું એના આપણે નંબર કયો આવશે? તો કે ભાઈ એ નંબરમાં પહેલા આવશે. માઈનસમાં જે મોટો પ્રાપ્તાંક છે એ ખરેખર કેવો કહેવાશે? નાનો. કે ભાઈ -2 છે એ -1 કરતા કેવા છે? તો કે ભાઈ નાના છે, ઓછી કિંમતના છે. એટલે જો અહીંયા આપણી પાસે -1 હોત તો આપણે એને પહેલા રેન્ક આપવો પડત, -2 ને પછી રેન્ક આપવો પડે. તો માઈનસમાં પ્રાપ્તાંકો હોય ત્યારે થોડું ઘણું ધ્યાન રાખવાનું. આ rx અને ry થઈ ગયું. હવે આની અંદર તો કે ભાઈ y માં તમારી પાસે રિપીટ છે એટલે તમારે cf જે આપણી કરેક્શન ફેક્ટર મેથડ હતી, તમારે ઈ મેથડ લઈને આ દાખલો પૂરો કરવાનો રહેશે. એટલે આ પણ તમારા માટે હોમવર્કમાં જ છે એક વધારાનું, પણ 1 થી 6 તમને આવડી જાય એવા હતા. આ 7મો દાખલો છે એમાં થોડો ઘણો ફેરફાર હતો એટલે ઈ આપણે જોઈ લીધું છે. સેમ વસ્તુ છે 8મો દાખલો. જુઓ તમે મિત્રો, એક નૃત્ય સ્પર્ધા છે, એમાં અલગ અલગ 2 નિર્ણાયકો છે, અલગ અલગ 2 ગુરુ છે. એને વિદ્યાર્થીઓને તેના જે નૃત્ય શીખવા આવતા હશે એને જુઓ તમે અલગ અલગ આલ્ફાબેટ પ્રમાણે શું કરેલું છે? તો કે ભાઈ નંબર આપેલા છે. હવે જો તમારી પાસે રકમ ન હોય તો હું અહીંયા રકમ લખું છું એટલે તમને ખ્યાલ આવે કે ક્રમાંકમાં આપણી પાસે આવી રીતે રકમ પણ આવી શકે. તો ત્યારે આપણે કેવી રીતે દાખલો ગણવો? સેક્શન F નો 8મો દાખલો છે. એની અંદર જુઓ તમારી પાસે રકમ આ રીતે છે. સૌથી પહેલી કોલમ છે ક્રમ, પછીથી પહેલા ગુરુના ક્રમ એવી 2 કોલમ આપેલી છે, અને બીજા ગુરુ એટલે એના ટીચર, એના જે શિક્ષક હશે, શીખડાવવા વાળા ક્રમ છે આપણી પાસે 1 to 6, 1 2 3 4 5 6. અને તો કે ભાઈ પ્રથમ ગુરુ અને બીજા ગુરુ એવી રીતે એ લોકોએ આલ્ફાબેટ પ્રમાણે આપેલું છે કે ભાઈ B F A C D E. પછી બીજા ગુરુ
કાંઈ ક્રમ છે એ F, A, C, B, E અને D. હવે તો કે ભાઈ આવી રકમ જોવો ત્યારે 100% તમને કન્ફ્યુઝન થાય કે ભાઈ આપણે તો ક્રમ એટલે કે 1 to 5 કે 1 to 6 એવી રીતે નંબર દેતા હતા. આની અંદર તો ABCD EF આવી ગયું. તો હવે એની કોઈ આપણે પ્રોપર ગણતરી તો કરી ન શકીએ. તો જ્યારે તમને આવી રીતે હોય ત્યારે આપણે શું કરવાનું કે ભાઈ આ વિદ્યાર્થીઓની તમને જે નામ કયો વિદ્યાર્થીઓના કે ઈ રીતે આપેલા છે કે ભાઈ B વિદ્યાર્થી છે એનો પહેલો નંબર છે, F વિદ્યાર્થી છે એનો બીજો નંબર છે. તો આપણે ઈ વિદ્યાર્થી પ્રમાણે Rx અને Ry ગોઠવી લેવાનું. કઈ રીતે? હવે જો તમે જોઈ શકો છો આ તો તમારો ક્વેશ્ચન છે. તમારે આ રીતે Rx અને Ry ની કોલમ બનાવવાની છે. Rx Ry આવી જાય પછી તમે રાજા છો. પછી તમને આગળ સમ પૂરો કરતા આવડે જ છે. Rx અને Ry, રેન્ક ઓફ x અને રેન્ક ઓફ y. હવે જો તો કે ભાઈ આપણે સૌથી પહેલા તો અહીંયા શું કરશું તો કે ભાઈ ABCD E પ્રમાણે આપણે જે કાંઈ વિદ્યાર્થી છે એના નામ લખી લેશું. એટલે સૌથી પહેલી કોલમ આપણી આવશે તો કે ભાઈ ચલ કયો કે નામ કયો જે કયો ઈ. સૌથી પહેલા આપણે અહીંયા Rx Ry થોડું દૂર લખી દઈએ અને જે કાંઈ એના નંબર આવતા હશે એ પ્રમાણે લખશું. ચાલો ભાઈ Rx અને Ry અહીંયા આવશે ચલ. ચલમાં આપણી પાસે બંનેમાં કોમન જ છે. A થી F સુધી જવાનું છે આપણે. A, B, C, D, E અને F. હવે જો આ પહેલો છે એટલે x કહેવાશે, આ બીજું છે એ y છે. હવે એમાં A તો પહેલામાં આપણે A જોઈએ તો A ને કેટલામો ક્રમ મળેલો છે 3, ત્રીજો ક્રમાંક. તો A ની સામે લખશું 3. પછી B પહેલા ગુરુએ જે નંબર દીધેલા છે એમાં B ને કયો રેન્ક મળ્યો છે ક્રમ ફર્સ્ટ સૌથી પહેલો. તો B ની સામે લખશું 1. પછી આવશે C. C ને કયો ક્રમ મળ્યો છે 4 ચોથો નંબર. તો C ની સામે આવશે 4. D. D ને કેટલાનો રેન્ક મળેલો છે 5. તો D ની સામે લખો 5. E. E ને કયો રેન્ક મળેલો છે 6. E ની સામે લખીએ 6. અને F. F ને સેકન્ડ રેન્ક મળે છે એનો બીજો નંબર આવે છે એટલે F ને દેશું ક્રમ નંબર 2. આ રીતે આપણે ક્વેશ્ચન ગોઠવવાનો છે. ABCD EF એની સામે એને જે રેન્ક મળેલા છે એ રકમ ઊંધી કરીને આવી છે. એટલે વિદ્યાર્થી આ દાખલો સાવ સહેલો છે, તમને આવડે જ છે. પણ જો તમને આ રીતે ક્રમ ગોઠવતા ન આવડે તો તમે દાખલામાં આગળ વધી શકો નહીં. ચલો હવે એ જ રીતે સેમ y માં કરશું. આ આપણી પાસે y ના ક્રમ છે. y માં A ને કયો ક્રમ મળેલો છે બીજો. તો A માં લખશું 2. B ને કયો ક્રમ મળેલો છે 4. તો B ની સામે લખશું 4. C ને કયો ક્રમ મળેલો છે 3. તો C ની સામે લખશું 3. D ને નંબર મળેલો છે 6. છઠ્ઠો ક્રમ આવે છે D નો. તો D ની સામે લખશું 6. E ને બીજા ગુરુ દ્વારા 5મો નંબર આપેલો છે. તો E ની સામે લખશું 5. અને લાસ્ટમાં છે F. F ને સૌથી પહેલો નંબર મળે છે ફર્સ્ટ રેન્ક. તો F ની સામે લખશું 1. હવે જો આ થઈ ગઈ છે તમારી કોલમ પહેલા જેવી Rx Ry. તમારે આના ઉપરથી કઈ બે કોલમ બનાવવાની છે D અને D સ્ક્વેર. D અને D સ્ક્વેર ની કોલમ બની જાય પછી આપણું જે R નું સૂત્ર છે 1 - 6 સિગ્મા D સ્ક્વેર એની અંદર કિંમત મૂકીને દાખલો પૂરો કરવાનો રહેશે. તો આજે તમારી પાસે ઘણું બધું હોમવર્ક છે મિત્રો. સ્વાધ્યાય ફરીથી પાછું હોમવર્ક રિપીટ કરી દઉં છું. સ્વાધ્યાય 2.3 ના બે દાખલા ટૂંકા છે ભલે, છઠ્ઠો અને સાતમો. પછીથી તો કે ભાઈ જે મેઇન સ્વાધ્યાય આવે છે એની અંદર અલગ અલગ સેક્શન છે. એમાં સેક્શન E ના 1 થી 6 દાખલા, સેક્શન F ના 1 થી 8 દાખલા. 1 થી 6 ટોટલી તમારે તમારી જાતે કરવાના છે.
7 અને 8માં મેં તમને કોલમ બનાવી દીધી છે. હવે તમારે કોલમમાં d² બનાવીને સૂત્રમાં મૂકવાનું છે. એટલે આજે તમારી પાસે ઘણું બધું હોમવર્ક થઈ ગયું છે કે જે તમારે શાંતિથી 2 દિવસમાં કે મિનિમમ 2 મેક્સિમમ 3 દિવસમાં પૂરું કરવાનું રહેશે. કાલે આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે કાર્લ પિયર્સનના ટૂંકા દાખલા લઈશું. એટલે આ ચેપ્ટરનું આપણે જે દાખલા ગણીએ છીએ એ આપણું કામકાજ થશે પૂરું. પછીથી થોડી ઘણી થિયરી રહે છે, થિયરી લઈ લઈએ એટલે આપણું 12 માર્કનું ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યું ગણાશે. ઓકે મિત્રો, બાય, ગુડ બાય.